વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કોના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. વાડજ પોલીસે પોક્સોના ગુનામાં સંડોવાયેલા ભરત નામના આરોપીની ગત રાત્રે આશરે 11:30 વાગે ધરપકડ કરી હતી. જે બાદ નિયમ મુજબ આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો અને વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જ્યારે પોલીસે આરોપીને મેડિકલ કરાવીને પરત લાવી હતી ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતરતી વખતે જ આરોપી ભરત પોલીસની સમય સૂચકતા અને પકડમાંથી છૂટીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ HP ગરાસિયાએ જણાવ્યું હતું કે અમે ગઈકાલે ભરત ડાભાણી નામના એક આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેનું રાત્રે મેડિકલ કરાવ્યું હતું. આજે સવારે જ્યારે અમારા 2 પોલીસ કર્મીઓ તેને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ સ્ટેશન લાવી ગાડીમાંથી ઉતારી રહ્યા હતા ત્યારે તે ભાગી ગયો છે. ત્યારબાદ અમને તેનું એક લોકેશન મળ્યું હતું જ્યાં અમે તેને શોધવા ગયા હતા, પરંતુ આરોપી મળી આવ્યો ન હતો. હાલમાં વાડજ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પોક્સો જેવા ગંભીર ગુનાનો આરોપી પોલીસ સ્ટેશનના ઉંમરેથી જ ફરાર થઈ જતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જય હિન્દ, જય ભારત.